આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શેલ્વી હોસ્પિટલ અમદાવાદ અને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી નિદાન કેમ્પ સૌજન્ય આઈસી શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં ડોક્ટર આશીષ શેઠ, ડોક્ટર રવિ ઢોલરિયા સાહેબ, ડોક્ટર અજીત ગોહિલ, ડોક્ટર નિશિત પટેલ, ડોક્ટર અનીશ નાગપાલ, ડોક્ટર કોસા પટેલ તેમજ ડોક્ટર રિદ્ધિ પટેલ દવે, ડોક્ટર મિતાંશુ શર્મા આ તમામ ડોક્ટરોએ આજે લોકોની નિઃશુલ્ક નિદાન કરેલ હોય। આ નિદાન કેમ્પમાં અનેક જાતના દર્દોવાળા દર્દીઓ જોવા મળેલ હતા। આ નિદાન કેમ્પ જૂનાગઢના દાતાર રોડ ઉપર આવેલ શ્યામવાડીમાં યોજવામાં આવેલ હતો। શ્યામવાડી ખાતે આજે શેલ્બીના જે આખા દેશ અને વિદેશમાં હોસ્પિટલ પ્રખ્યાત છે અમદાવાદની વિક્રમ શાહવાડી, એના ટોપ ડૉક્ટરો આજે જૂનાગઢની અંદર પધાર્યા છે અને ફ્રી ઓફ બધાનું નિદાન કરવાનું। કારણ કે આપણે એને જ્યારે બતાવવા જાવ ને તો એક મહિનાનો ટાઈમ લ્યો ને તો એ ટાઈમ નથી મળતો। એવા બધા ડૉક્ટરો આવ્યા છે। માથાના છે, પગની બેનીના દુખાવ હોય, હાડકાના દુખાવ હોય, કિડનીના છે, માનસિક રોગના છે, પેટના છે, આ બધા ડૉક્ટરો સવારથી ને અહીંયા જૂનાગઢના પ્રજાજનો કે જે અમદાવાદ સુધી નથી, ઇવન બધા મોટા માણસો પણ આજે અહીંયા ખાસ કરીને નિદાન કરવા આવ્યા છે। ફરીને ભગવાનને પ્રાર્થના કરું કે આમાંથી કોઈને એવો રોગ ન નીકળે કે ક્યારેય ન મટે એવો, પણ નાના મોટા દુખાવા અને જે રોગ થતા હોય એના માટે આ ટોપ ડૉક્ટરો છે। જેટલા પણ અહીંથી નિદાન કરીને જાય એ વહેલામાં વહેલા દવા લઈ અને હાજા થઈ જાય એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું। અહેવાલ હિતેશ કુમાર।